આપણી આવી વાત જો ન્યૂઝ ચેનલો સુધી પહોંચતી હોય તો આપણે જાગી જવાની જરૂર છે. ટીમ એસની કમ્પેરિઝનમાં જ્યારે ટીમ ડેમોક્રેસી મેદાનમાં હતી ત્યારે થમ્પિંગ મેજોરિટી સાથે આપ આવ્યા છો અને હવે તો પરિસ્થિતિ એવી છે કે મોસાળમાં પીરસનારી પણ માં છે. સાચી વાત છે. સો પોલો ક્લબ એ અમારા માટે એ અમારું બીજું ઘર જ છે અને પોલોના જેટલા પણ સભ્યો છે એ અમારું એક્સટેન્ડેડ ફેમિલી છે એવું બહુ સ્પષ્ટ રીતે માનીએ છીએ. એટલે ઝવેરી ને હીરાની પરખ થઈ ગઈ છે એવું કહી શકાય, અથવા પોલો ક્લબના મેમ્બર ઝવેરી છે ને એમને કોઈ હીરો ચૂન્યો છે એવું બી કહી શકાય. આઈ ડોન્ટ નો, વાઇસ વર્સા. દુર્ભાગ્યપૂર્ણ એવું કહી શકાય કે આ વખતની ચૂંટણી ટાળી શકાય હોત, કારણ કે પોલો ક્લબ અત્યારના 2-3 મેજર ઇસ્યુઝ જે કહી શકાય એ ઇસ્યુમાંથી પસાર થઈ રહી છે. સામાન્ય નગરજનને પણ એવું લાગે છે કે ખૂબ હાઈ પ્રોફાઇલ અને નિયોડિત લેવલના લોકો એ એઝ એ મેમ્બર તરીકે ત્યાં બિરાજમાન છે, પરંતુ દીવા તળે અંધારા જેવી સ્થિતિ એવી પણ છે કે જો પોલો ક્લબની અંદર જે મેમ્બર્સ છે, જે પોલો ક્લબની જાન છે, અને એમને પણ જો ફી ન ભરવાને કારણે તેઓ પોતાના મતાધિકારથી વંચિત રહેતા હોય તો આ પ્રકારની સ્થિતિ કેવી? તમારી વાત સાચી છે. આ જે ક્વેશ્ચન છે એ અમારા બી દિલમાં સતત સળગતો રહે છે. આવનારા દિવસમાં અમારા ક્લબમાં 2 લાખ ફૂટ નવી જગ્યા ભેળવીશું અને એ 2 લાખ ફૂટમાં જે વિઝન ડોક્યુમેન્ટ પોલો ક્લબ ફોર 10 years જે અમે આપ્યું છે, અને આ એજીએમમાં અમે એનો નકશો પણ રજૂ કર્યો અને એ નકશો મને કહેતા પણ આનંદ થાય છે. મારા ક્લબના તમામ મિત્રોને પણ હું કહીશ કે કેટલા બધા લોકો એજીએમમાં હાજર નહોતા, પણ તમારી સુખાકારી માટે, તમારી સ્પોર્ટ્સની જે જરૂરિયાત છે, તમારી જે જીજીવિષા છે એ પૂરું કરવા માટે પોલો ક્લબની એજીએમએ આ વખતે અમારું આ વિઝન ડોક્યુમેન્ટ એક્સેપ્ટ કરી લીધું છે. પોલો ક્લબમાં આ જે એડમિનિસ્ટ્રેટિવ વિંગ છે, જે આપની વાત કરું છું, તો એમનું મેક્સિમમ જે રિસોર્સિસ છે, ચાહે ફાઇનાન્સ મેટરમાં હોય, ચાહે ટાઈમ મેનેજમેન્ટમાં હોય, લીગલ બેટલમાં 2 વિષયો એવા છે કે જે લીગલ બેટલમાં વધારે યુઝ થાય છે, તો આપે માનો છો કે નાવ ઇઝ હાઈ ટાઈમ કે હવે આનું કોઈક નિરાકરણ આવી જવું જોઈએ? એક્ઝેક્ટલી તમે મારા મોઢાના શબ્દો લઈ લીધા. ક્યાંક કેટલાક એડમિનિસ્ટ્રેટરો આવ્યા કે એમને ખાલી પદ સાથે કે પ્રતિષ્ઠા સાથે મતલબ હતો. અહીંયા શું થાય છે એ રૂટીનમાં જે ચાલતું હતું એ ચાલ્યા કર્યું, અને ક્યાંક કેટલીક નિષ્કાળજી બી કહી શકાય. લોઅર કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જુદા જુદા કેસો પણ લડી રહ્યા છે. અને ક્લબની એક પ્રોપર્ટી જે હમણાં બહુ અમારા બધા ન્યૂઝ ચેનલ્સને ખબર છે ને આ ખાસો વિવાદ બી ઉઠ્યો વચમાં એ એક કુંજ રેસીકમ પ્લાઝા કરીને પોલો ક્લબની આગળ એક બિલ્ડિંગ છે, એની સાથેની એક કોમન બાઉન્ડ્રીનો એક અમારો વિવાદ છે કે જેમાં અમારી લગભગ 25-30 હજાર ફૂટ 32 હજાર ફૂટ જેટલી જગ્યા એ દબાણમાં હોય એવું અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ. ચોક્કસ એક નેરેટિવ પણ ચલાવવામાં આવે છે કે જેને કારણે તમે સતત વિવાદમાં રહો છો, તમને જાણી જોઈને તમે સારું કરવા માંગો છો છતાં પણ તમે બેકફૂટ પર છો. એવી સ્થિતિ ઘણી બધી વાર પોલો ક્લબની ખુદ જોઈ છે. તો આ પ્રકારની સ્થિતિથી તો કઈ રીતે કામ થશે? એ દુર્ભાગ્યપૂર્ણ છે. મેહુલ ઝવેરી આજે પોલો ક્લબના અધ્યક્ષ તરીકે છે, જેઓ ભૂતકાળમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પણ રહ્યા, અને એમના કરતા ધરતાપણામાં એજીએમમાં જો લાઇબ્રેરીની જો દરખાસ્ત નામંજૂર થતી હોય તો વડોદરા તો સાક્ષર નગરી છે અને એમાં પોલો ક્લબમાં લાઇબ્રેરીની શું જરૂર છે? તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો જે ચેરમેન રહી ચૂક્યો છે. એગ્રીડ તમારી વાત સાથે સહમત છું. યુ આર રાઈટ કે અમારે આ ડ્રોપ કરવું પડ્યું છે, જે મારા દિલની બહુ પાસેનો પ્રોજેક્ટ હતો અને મારી એવી ઈચ્છા હતી કે હું આ કંઈક કરું આ રીતનું, પણ ન થઈ શક્યો. દેર આય દુરસ્ત થાય, આવતા વર્ષે ફરી લઈશું. બહુ સાચી વાત કીધી. હું તમારા માધ્યમથી મારા તમામ મિત્રોને, પોલો ક્લબના મારા સૌ પરિવારજનોને કહું છું, વશિષ્ઠભાઈએ કીધું કે તમે એક્સપ્રેસ વે પર છો અને એક્સપ્રેસ વે પર જો હું 60ની સ્પીડે ગાડી ચલાવું તો બધાને હું તકલીફમાં મૂકું. તો હું ના 60ની સ્પીડે ગાડી ચલાવીશ, ના 150ની સ્પીડે ચલાવીશ, પણ નિયત સ્પીડ જે છે 120ની, એ 120ની સ્પીડમાંથી હું 119 પણ નહીં થવા દઉં, એની હું ખાતરી આપું છું.